બરી આવું હું મિત હું ગઈ હાય કહી દે હું ગઈ તારું નામ તો બોલ તો બધા આવી ગયા અડદની દાળ હા લ્યો માં જો અમારા માસી જો અત્યારે ચાની ચુસ્કી મારે મને બોલવા કઈ નથી દેતા. મિત્રો તો સ્વાગત છે ફરી એકવાર નવા ને મસ્ત મજાના બ્લોગમાં. મિત્રો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મિત્રો? મજામાં જશો? તો અત્યારે આપણે આવી ગયા મારા સસરાની ત્યાં કોદિયા આટો મારવા. અને જો મિત્રો આવી બધી વાડી છે મસ્ત મજાની. આમાં ડુંગળી ને જો બધા ટાબરિયા. હું મિત હું ગઈ હાય કહી દે હું ગઈ તારું નામ તો બોલ. તો બધા આવી ગયા. આવી કંઈક વાડી છે મસ્ત મજાની ડુંગળી ને આંબાની બાગ ને આવું છે મિત્રો બધા. હાલો હાલો આવું છે દોસ્તો. ને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક કરવાનું ભૂલાય નહીં. ને જો અત્યારે અહીંયા કોદિયા આવ્યા છે અમે. અમારે આ ધ્રુવી છે. ધ્રુવી હાય કહી દે કહી દે. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો કે ભાઈ લાઈક કરી દેજો બધા. ચાલો મિત્રો તો આપણે જઈએ હવે. તો કેમ છો? મજામાં? તો અત્યારે ફાઇનલી આપણે કોદિયાથી આવી ગયા હતા આપણે ક્વાર્ટરે આપણે આવી ગયા હતા. અત્યારે જાય છે પાછા આપણે ઉના. તો ઉના જાય તો એને પહેલાં આપણે છાશ લઈ આવીએ આપણે માતાજી ત્યાંથી બાપુને છાશ લઈ ને જો વરસાદ થઈ ગઈ રેડી આપણે એસયુ સાઈન લઈને. તો ચાલો છાશ લઈએ છીએ પછી આપણે નીકળશું. તો કન્ટિન્યુ બ્લોગમાં બને અને ચેનલને લાઈક કરી દેજો ભૂલાય નહીં. ફાઇનલી આપણે અત્યારે આપણા ઘરે પાછા આવી ગયા ઉના. તો બસ જો આગળ પહોંચ્યા છે મિત્રો. ને આવું આપણું કંઈક ઘર છે. જો અંદર મંદિર હિંચકો ને આવું છે થોડુંક આપણું ઘર અંદરથી. આજ પહેલી વાર તમને ઘર દેખાડ્યું. આવું છે મિત્રો. તો કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો. આખો દિવસ આપણે આજે જ રોકાવાનું છે અને કાલ નીકળશું પછી. તો વિડીયો ગમે તો મિત્રો લાઈક કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલાય. ખાસ કરીને વિડીયો કરો જોજો. ચાલો મિત્રો તો અત્યારે આપણે આવી ગયા ખેતરમાં આટો મારવા. ખેતરમાં જો અનેવાની હિંગુઈ થઈ ગઈ છે. આવું મિત્રો ખેતરમાં છે. ઘણા દિવસો તમે જોતા હશો કે આ ઘડીએ વાડીએ જોઈએ છે પણ કામકાજ હોય એટલે મિત્રો અહીં આવવું પડે. આવું છે દોસ્તો. તો આમળા પાછા થઈ ગયા છે. બધાને આમળા ખાવાનું મન થતું હોય તો અહીંયા આવી જજો મિત્રો, આપણે વાંધો નહીં. તો હા કઈ ગયા આમળા તો ખરી આમળા આવ્યા. આવા બધા આમળા આવ્યા થઈ ગયો મિત્રો. આવું બધું છે વાડિયા મારી. બસ આજ પાછું આખું જઈ રહેવાનું છે. તો દૂધીનો વહેલો થઈ ગયો છે. અને મિત્રો જો આવી વાડી છે આપણી મસ્ત મજાની એક નંબર કઈ ઘટે જ નહીં. જો કૂવામાં પાણી થઈ ગયું રેડી. જો તે દિવસે વરસાદ દેખાડતી હતી ને ગુલાબી થઈ ગયું મસ્ત મજાનું. મસ્ત મજાનું ગુલાબ થઈ ગયું રેડી. આજે વરસાદનો વારો આવ્યો છે ચૂલો હરગાવાનો. એ ઓલો લીમડો તો બળી ગયો. હાલો આજે પાછું ચૂલા ઉપર બનાવવાનું છે. તો બસ મિત્રો આખો દિવસ બનાવી રહેજો. મળીએ પછી પપ્પાજી આવશે. મારા પપ્પા 4 વાગે આવશે. મિત્રો આ ઝાડવાને શું કહેવાય કોમેન્ટમાં કહેજો. આ ઝાડવાને શું કહેવાય મને કોમેન્ટમાં કહેજો બધાય. તો મિત્રો આવું કંઈક વાડી અમારી. સીતાફળે આવી ગયા છે.
સફેદ ગુલાબ જાસૂસ, એક નંબર જાસૂસ. મિત્રો આવું ક્યાંક અમારું મકાન છે મિત્રો, જોઈ શકો તમે. પેલા આપણે અહીંથી ઉનામાં જ. અને જો તમે કહેતા હતા ને ચેતુરા જોવું તો ખરી હેઠે બહુ જ પેડા, બહુ જ છે મિત્રો ચેતુરા. દોસ્તો જો આ રસ્તો છે આપણે હાઈવે ઉપર જ આપણી વાડી છે અહીંયા. ચાલો મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. આપણે આખો દિવસ સાઈડ રહેવાનું છે આજે. દોસ્તો તો અત્યારે જો બપોરના રોટલાનું કામકાજ ચાલુ છે. ચૂલા ઉપર બને, લાકડા હડકતા નથી. આવું છે મિત્રો, જો આપણે વાડીને અત્યારે જો રોટલા અને શાક આપણે શું બનાવવાનું છે આજે? અડદની દાળ. તો મિત્રો તો આજે આપણે જમવામાં અડદની દાળ, રોટલો, છાશ આપણે લાવ્યા હતા. ખાવાનું છે આજે તો આપણે ઘરે વાડીએ આવ્યા છે. જો મિત્રો આવી છાપરી કેમ છે બાકી ઘટે કઈ નાની એમથી અમે બનાવી હતી. તો મિત્રો આમાં આંબળા જો તો આખા જ છે હવે તો. તમે સપોર્ટ નથી કરતા મિત્રો. પતરા નાખેલા છે, તમે બધા સપોર્ટ કરો તો મોટા પતરા નખાઈ જાય એવો કાક સપોર્ટ કરો. સાચી વાત છે, કમેન્ટ કરી નાખજો મિત્રો. હવે અમે વાયરલ કાક થાય ને આ બદલી જતું હોય તો. સાચી વાત છે, એક વિડીયો વાયરલ કરી દો તમારા ભાઈને. ખાસ કરીને તમે કમેન્ટ કરતા રહ્યો, બધા કમેન્ટ કરો, આખો વિડીયો જોજો. ને આવું જ મિત્રો તમને દેખાડશું અમે નવું બધું ધાર્મિક સ્થળો ને તમે જે નહીં જોયું હોય તમને બધું દેખાડશો. ટૂંક સમયમાં આપણે મહાદેવના મંદિર તમને એવા દેખાડશું ને કે જ્યાં તમે કોઈ દિવસ ગયા નહીં હોય ને ગયા હોય તો કમેન્ટમાં કહી દેજો. એવા મંદિર આપણે દેખાડશું. નવું બધું લાઈફસ્ટાઈલ દેખાડશું આપણા ઘરનું અને બધું જંગલનું. અને ચાલો મિત્રો તો આપણે રોટલા બનીએ પછી ખાઈએ. કોને ખાધા રોટલા ભાવે કોઈને એ કહી દેજો. રોટલા તો તને જ આવડે, મને તો નથી આવડતા. રોટલા લાપસી એમ કેવું બધા કે રોટલા લાપસી આવડી જાય ને બધું આવડી જાય. મને લાપસી નથી આવડતી પણ રોટલા આવડે. ચાલો મિત્રો આપણે થઈ ગયું છે જમવાનું રેડી. દાળ હા લ્યો. અમારા માસી બહુ કહેતા હતા કે આવતા નથી વિડીયોમાં, મને લેતો નથી. લ્યો બોલો હું કેવું? હા અને ખાઈ જાવ. હાલો મિત્રો બધા જો જમવા બેઠી ગયા ને જો અત્યારે અડદની દાળ ને રોટલો અને છાશ. ચાલો મિત્રો જમવું હોય તો આવી જાજો. જમી લે આપણે. અડદી દાળ ને ઓટલા કોબીનો સંભારો પછી એની સાથે લીંબુ અમારા ભાઈ લીધી છે ડીશ અમારા ગોવેરી સાથે ટમેટા કરવા બેઠે છે. ચાલો મિત્રો જમી લે આપણે. કોને અડદની દાળ ને રોટલો ભાવે છે કમેન્ટમાં કહી દેજો. તો અમારી ઘર પાઈ છે ને જો આ હોટલ છે, આમાં કોણ આવ્યું છે? આ હોટલ કોને જોઈશ કહેજો. ધ ગ્રાન્ડ હોટલ શિવા. જો અને અમારા શુભારંભ છે હમણાં. ભાઈ જો રસ્તે જતા જાય તો એવું કરતા જાય. હે મહેક હતો. આપણું ઘર આવી ગયું. અમે ગયા હતા ગામમાં થોડો કાંટો મારવા. જો અમારા માસી જો અત્યારે ચાની ચુસ્કી મારે, મને બોલવામાં કઈ ન દેતા. મિત્રો અત્યારે વાગી ગયા સાંજના 5 ને અત્યારે જો બધા મારા પપ્પા મમ્મી માસી બધા ચા પી લીધા છે. અમે જો અત્યારે ચા પીએ છીએ ચાની ચુસ્કી. અને માસી મારા બહુ સારા પાડે. મિત્રો કોમેન્ટમાં કહેજો કેટલા સારા પાડે છે. હા લાસુ પીવી તો આવી જાવ. આમાં એક જ રહીશ, એક તું બપોરે પી ગયો.
મારી માએ આવું છે મિત્રો જવાનું 3 મહિનામાં જો આ જો ચારા બહુ પડે જો દાંતે બારે નીકળી છે ને આબરીને એટલે નીચે આવું છે બોલીને આવે મિત્રો કહી દો માસી કે ચેનલને લાઈક કરી દે સરપ્રાઈઝ કરજો કે હા સબસ્ક્રાઇબ કરી નાખજો ભાઈ ચેનલને હા ચાલો મિત્રો ચા પી લઈએ આપણે સરપ્રાઈઝ કરી દેજો ફાઇનલી આપણે ઘરે મહેમાન આવી ગયા તો જમવા બેઠી ગયા અને બધા જમે છે તો બસ મિત્રો આજનો બ્લોગ આપણે આજે સુધી રહ્યા ને હા બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રોને કમેન્ટ કરવાનું ન ભૂલાય તો મળીએ એક નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ